બિહારની ચૂંટણીમાં ઐતિહાસિક જીતની અમદાવાદમાં ઉજવણી થઈ છે। ખાનપુરમાં આવેલા ભાજપ કાર્યાલયે ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી। ચૂંટણીમાં જીત થતાં ભાજપના કાર્યકર્તામાં ઉત્સાહ જોવા મળ્યો છે અને જીતની ઉજવણી હાલ કરવામાં આવી રહી છે। ખાનપુરમાં આવેલા ભાજપ કાર્યાલયે ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી રહી છે। આપ જુઓ, ઢોલ નગારાના સાથે ફટાકડા ફોડી કાર્યકર્તાઓ એકઠા થયા છે। બિહારમાં જીતની ઉજવણી ભાજપ કાર્યાલય ખાતે કરવામાં આવી રહી છે, ત્યારે ચૂંટણીમાં જીત થતા કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો। તો ભાજપ કાર્યાલયથી સંવાદદાતા સપના જોડાઈ ચૂક્યા છે। સપના, હાલ ત્યાં ઉત્સાહનો માહોલ છે, કારણ કે બિહારમાં ભાજપ દ્વારા સરસ પ્રદર્શન કરવામાં આવ્યું છે અને જનતાએ વિશ્વાસ પણ મૂક્યો છે, ત્યારે કેવી ઉજવણી હાલ ત્યાં થઈ રહી છે? અમદાવાદ ખાનપુરના કે જ્યાં ભાજપના તમામ જે કાર્યકર્તાઓ છે તેઓ જે જીત મળી છે એની ઉજવણી કરતા નજરે પડી રહ્યા છે। જે શહેર પ્રમુખ છે એમની સાથે પણ વાતચીત કરીશું, એમને પૂછીશું। ખુશી જોવા મળી રહી છે, ફટાકડા ફોડીનો ઉત્સાહ પણ જોવા મળ્યો, શું કહેશો? જી, આજે સમગ્ર કર્ણાવતી મહાનગરના કાર્યકર્તાઓ, દેશની જનતા અને બિહારની જનતા બધા જ ખુશ છે। બિહારની જનતાએ બિહારની વિધાનસભાની ચૂંટણીમાં એક ઐતિહાસિક પરિણામ આપ્યું છે। લોકોએ નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિકાસની રાજનીતિને ઉપર એક મહોર મારી છે। દેશના લોકો એ સકારાત્મક રાજનીતિ પસંદ કરે છે। કોંગ્રેસની અને મહાગઠબંધનની નકારાત્મક રાજનીતિને લોકોએ જાકારો આપ્યો છે। ખુદ તેજસ્વી યાદવ પણ અત્યારે જ્યાં સુધી મારી જોડે માહિતી છે ત્યાં સુધી એ પાછળ ચાલી રહ્યા છે। સાથે સાથે કોંગ્રેસના માત્ર 5 જ ધારાસભ્યો અત્યારે આગળ ચાલી રહ્યા છે, જે બતાવે છે કે દેશની અંદર એક પરિવર્તનનો મૂળ એ મહાગઠબંધન અને જે વિપક્ષી ગઠબંધન છે એના તરફ છે। અને આમ પણ જ્યાં રાહુલ ગાંધીના ચરણ પડે છે ત્યાં કોંગ્રેસો બંટાધાર થાય છે અને ફરી વખત આજના રિઝલ્ટથી એ સાબિત થઈ ચૂક્યો છે। જે કહેવાય કે હારનો એક નવો ઐતિહાસિક રેકોર્ડ તરફ રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસે આગળ વધી રહી છે। અચ્છા, એવું કહેવામાં આવી રહ્યું હતું કે બિહારની ચૂંટણી ઉપર ઘણું બધું આધાર રાખે છે, એની પછીની જે ચૂંટણી છે એની ક્યાંક પરિણામ, બિહારના જે પરિણામ આવશે એના ઉપર આધાર રાખે એ પ્રકારના પણ જે ગણિત હતા એ થતા હતા, સમીકરણો જોવા મળતા હતા। હવે તમે શું જુઓ છો, આગામી ચૂંટણી ઉપર આની કેટલી અસર થશે? બિહાર એક મિની ભારત તરીકે ઓળખાય છે। ત્યાં અલગ અલગ સમાજના, અલગ અલગ જ્ઞાતિના અનેક પ્રકારના લોકો ત્યાં રહેતા હોય છે અને એના કારણે બિહારની ચૂંટણીનું દેશની અંદર એક આગવું મહત્ત્વ છે। બિહારની અંદર આ પ્રકારનું જ્યારે વર્ડિક્ટ આવ્યું છે અને દેશના મોટા રાજ્યોમાંનું એક રાજ્ય એટલે એમાં બિહાર છે, અને એમાં આ પ્રકારનું રિઝલ્ટ મળે છે, ત્યારે સ્વાભાવિક રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો, ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વના ઉત્સાહની અંદર વર્ધન થાય છે। આજે પણ આપ જોશો કે કર્ણાવતી મહાનગરના કાર્યાલય ખાતે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહીને ઉજવણી કરી રહ્યા છે અને નિશ્ચિતપણે આગામી સમયની અંદર ગુજરાતની અંદર પણ કોર્પોરેશનની, જિલ્લા પંચાયતની ચૂંટણી આવશે, એને પણ આની ઇફેક્ટ દેખાશે અને અહીંયા પણ આવી જ રીતે ઐતિહાસિક વિજય સાથે ભારતીય જનતા પાર્ટી એ જીતશે। બિલકુલ, હાલ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે કાર્યકર્તાઓ છે એમાં મહિલા જે કાર્યકર્તાઓ છે તેમની પણ એટલી જ ભીડ જોવા મળી રહી છે, એટલી જ સંખ્યાઓ જોવા મળી રહી છે। સાથે જ મહિલા મેયર પણ આપણી સાથે ઉપસ્થિત છે, એમની સાથે પણ વાતચીત કરીશું। ઉજવણીનો માહોલ અહીં જોવા મળી રહ્યો છે, ઘણી બધી બહેનો છે જેમના ચહેરા પર ખુશી જોવા મળે છે। આજે ખૂબ જ આનંદ છે। આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહજી અને શીર્ષસ્થ નેતૃત્વને આજે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આજે સૌએ મહિલાઓ અને ભાઈઓ આજે ખાનપુર કાર્યાલય ખાતે, અમદાવાદ ખાતે ખૂબ જ મોટી સંખ્યામાં આજે બિહારની જીત થઈ છે આની ઉજવણી કરી રહ્યા છે। ઉત્સાહ અને ઉમંગ જોઈને એવું લાગે છે કે હવે આખા દેશમાં ક્યાંય બીજાનું નામો નિશાન નહીં રહે અને ભારતીય જનતા પાર્ટી જે કહે છે એ કરે છે। જે કામગીરી છે એ બિહારના લોકોએ વધાવી છે અને આ કામગીરીના આધારે આ બિહારની જનતાએ જે ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂક્યો છે એના માટે હું બિહારની જનતાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। એની સાથે સાથે જે અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે એમને પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જેમના અથાગ પ્રયાસથી અને મહેનતથી જે અમને આ જીત મળી છે એના માટે સૌને ખૂબ ખૂબ અભિનંદન। બિલકુલ, હાલ તમામ જે લોકો છે वो ઉત્સાહની ઉજવણી કરી રહ્યા છે। આપ જોઈ શકો છો કે નારેબાજી હોય કે ફટાકડા ફોડીને પણ તમામ જે કાર્યકર્તાઓ છે તેઓ કાર્યકર્તાઓ છે મોટા પ્રમાણમાં તમામ જે કાર્યકર્તાઓ છે ભેગા થયા છે। ટૂંક સમયમાં જ અહીંથી જે કાર્યકર્તાઓ છે એઓ ખાનપુર પણ જશે અને ત્યારબાદ ત્યાં પણ જે કોબા છે ત્યાં પણ જશે અને ત્યાં પણ ઉજવણી કરવામાં આવશે। મુખ્યમંત્રી પણ ત્યાં હાજર રહેવાના છે। આપણી સાથે ધારાસભ્યો ઉપસ્થિત છે। એક ખુશીનો માહોલ, ખુશીની લહેર દોડી ગઈ છે ભાજપમાં। ખુશી હોય જ સ્વાભાવિક છે, કારણ કે જે પ્રકારનો વિજય થયો છે,
જે લોકો વિકસિત ભારતના રથને રોકવા માંગે છે એને જનતાએ એમનું ઠેકાણું બતાવી દીધું છે. ડબલ સેન્ચુરીથી પણ વધારે સીટો ઉપર અત્યારે બળદ હોય અને નિશ્ચિત રૂપે એ એનડીએની સરકાર બનવા જતી હોય તો સ્વાભાવિક છે કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ રહેવાનો છે. જે રીતે મોદીજીના નેતૃત્વમાં દરેક રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીને એનડીએની સરકારના વિજય થઈ રહ્યા છે. આ જ બતાવે છે કે વર્ષો પછી પણ જે બ્રાન્ડ મોદી છે એ વધારે સ્ટ્રોંગ થતી જઈ રહી છે અને વિકસિત ભારતનું જે સપનું છે એ સપનાની દિશામાં હવે ભારત આગળ વધી ચૂક્યું છે. અચ્છા, કોર્પોરેશનની ચૂંટણી પણ આવી રહી છે, હવે કેવી તૈયારી ભાજપની? કોઈ પણ ચૂંટણી આવે, નેતૃત્વનો વિશ્વાસ અને કેડરની મહેનત, આના કારણે જે પણ ચૂંટણી આવશે ભવિષ્યમાં એ બધી ચૂંટણીમાં ભાજપનું કમળ ખીલવાનું છે. બિલકુલ. તો હાલ જે ખાનપુર છે ત્યાં અત્યારે હાલ દ્રશ્યો જોઈ રહ્યા છો, ધારાસભ્ય હોય કે તમામ જે લોકો છે તે વળી ઉપસ્થિત છે. અમૂલ ભટ્ટ મણિનગરના ધારાસભ્ય પણ ઉપસ્થિત છે. એક ઉત્સાહનો માહોલ અત્યારે અહીં જોવા મળી રહ્યો છે. શું કહેશો? જે રીતે એનડીએનો બિહારમાં પ્રચંડ વિજય થયો છે એનો અનેરો ઉત્સાહ કાર્યકર્તામાં છે. શરૂઆતથી જ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈએ વાત કરી હતી કે અમે ક્યારેય બિહારમાં ફરીથી જંગલ રાજ નહીં આવવા દઈએ. બહેનોની સુરક્ષા, યુવાનોને તક, આ અમારી બિહારની પ્રાયોરિટી રહી છે અને લોકોએ તેમના વિશ્વાસને અને વિકાસને સમર્થન આપી જંગી બહુમતીથી એનડીએનો વિજય કરાયો. તમને એવું લાગે છે કે ભાજપ પોતાના જે મુદ્દા લઈને જનતા વચ્ચે રહી હતી એ મુદ્દાઓ ક્યાંક સફળ થયા, લોકોને સમજાયું? તમને એવું લાગે છે કે ભાજપ જે જનતાના મુદ્દાને જે રીતે લે છે એ પ્રમાણે જનતા વિશ્વાસ કરે છે ભાજપ ઉપર? ભાજપ પર અને એનડીએ પર બિહારમાં સંપૂર્ણ વિશ્વાસ કર્યો છે. હું બિહારના પ્રચારમાં પણ રહ્યો છું. છેલ્લા છેવાડાની અમારી બહેન જે અશિક્ષિત છે એણે પણ એમ કીધું કે જો મોદી ઓર નીતિશ કો ભૂલેગા વો ઝૂલેગા. એટલો બધો મોદી સાહેબ અને નીતિશ કુમારમાં વિશ્વાસ છે. સામાન્ય માનવી, યુવાન બિહારમાં આઈઆઈટી, આઈઆઈએમ, કોલેજો, હોસ્પિટલો, આ બધું જ એનડીએ સરકારની ભેટ છે. લોકોને સંપૂર્ણ વિશ્વાસ છે અને આગામી વખતમાં બંગાળમાં પણ આનાથી ખરાબ પરિસ્થિતિ થવાની છે ટીએમસી સરકારની. બિલકુલ. તો જે ચૂંટણીના પરિણામ છે તે આવી ગયા છે અને એની જ ખુશી અત્યારે ભાજપના કાર્યાલય ઉપર જોવા મળી છે. ખાનપુર પર આ દ્રશ્યો જોયા અને હવે ટૂંક સમયમાં જ કે જ્યારે મુખ્યમંત્રી કોબા કમલમ ખાતે જશે તો ત્યાં પણ આ જ પ્રકારની ઉજવણી કરવામાં આવશે. જી બિલકુલ સપના, આભાર માહિતી.